હાલો નીટ અને JEE યુનિટ 7 એમાં મેથડ 1 છે ઉષ્મી વિકિરણ. 9મા ક્રમની નોંધ છે. હવે એમાં શબ્દ જુઓ. એક શબ્દ એની અંદર તમારે યાદ રાખવાનો છે શોષકતા. એને એ વડે દર્શાવીશ. બરાબર, એ વડે. શોષવું એટલે એબ્સોર્બ થાય અંગ્રેજીમાં. બરાબર, એના ઉપરથી આ એ કરેલો. હવે જો શોષકતા કોને કહેશો, તો હું સૂત્રના સ્વરૂપમાં જ યાદ રાખવાનો હોઉં કે માની લો કે કોઈ પણ પદાર્થ હોય, આ પદાર્થ, એના ઉપર વિકિરણ આપાત કરો. બરાબર, વિકિરણ. તો વિકિરણમાં કુલ ઉર્જા તો એ છે ને, એ 100 જૂલ ઉર્જા. અને એમાંથી માની લો કે અહીંથી 20 જૂલ શોષાણી અને બાકી 80 જૂલનું શું થઈ ગયું, પરાવર્તન. તો શોષકતા કોને ગણવાની, કે કોઈ પણ પદાર્થ હોય એના ઉપર જ્યારે તમે વિકિરણ આપાત કરો ત્યારે એ પદાર્થમાં શોષાતી ઉષ્મા અને આપાત વિકિરણની કુલ ઉષ્મા, આનો ગુણોત્તર જે મળે એને પદાર્થની શું ગણવાની, તમારે શોષકતા ગણવાની. બરાબર, શોષક શબ્દ ઉપરથી જ ખબર પડી જાય. એક તો શોષાતી ઉષ્મા લેવાની અને છેદમાં શું લેવાની, કુલ ઉષ્મા ઉર્જા લેવાની. બરાબર, એને શોષકતા ગણવાનું. બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની. કોઈ પદાર્થ ઉપર વિકિરણ આપાત કરો, એક તો વિકિરણ જે આપાત કર્યું છે એની કુલ ઉર્જાની જરૂર પડે અને એક શોષાતી ઉર્જાની જરૂર પડે. પરાવર્તન પામે છે એની કાંઈ આપણે જરૂર નથી. આ બેયનો ગુણોત્તર એને પદાર્થની શોષકતા ગણવી. એટલે હું સૂત્રના સ્વરૂપમાં વ્યાખ્યા લખું છું કે શોષકતા ગણશો કોને, તો ઉપર હું મૂકશો, તો કે પદાર્થમાં શોષાતી ઉષ્મા અને છેદમાં તો કે આપાત વિકિરણની કુલ ઉષ્મા. બરાબર, શોષકતા ગણવી. હા, હજી એક લખી નાખું કે માની લઉં કે કાળો પદાર્થ છે તમારી આગળ. બરાબર, કાળો પદાર્થ, તેની શોષકતા હોય કેટલી, તો કે 1. હમણાં વ્યાખ્યા આપી. સંપૂર્ણપણે શોષાઈ જાય, સંપૂર્ણપણે વિકિરણ પદાર્થમાં શોષાઈ જાય તો એને કાળો પદાર્થ કહેવાય પદાર્થને. તો કાળો પદાર્થ હશે તો જેટલું વિકિરણ 100 જૂલ હશે તો શોષણી કેટલું થઈ જાય, 100 જૂલ. તેની શોષકતા કેટલી થાય, 100/100 એટલે કેટલું આવશે, 1. એટલે સંપૂર્ણ કાળો પદાર્થ હશે તો એની શોષકતા 1 હોય. મૂલ્યની જરૂર પડે તો યાદ રાખજો. હવે બીજો શબ્દ એમાં ઉત્સર્જકતા. ઇમિસિવિટી અંગ્રેજીમાં, એટલે એનો ઈ કર્યો છે. એટલે આમાં તો વિકિરણનું ઉત્સર્જન ધ્યાનમાં લેવાનું છે. જો ઉત્સર્જકતા કોને કહેવાય, આ કોઈ પણ પદાર્થ માની લો કે 27°C તાપમાને એમાંથી ઉત્સર્જાતું વિકિરણ, આ ઉર્જા. અને બીજું કે કાળો પદાર્થ, કાળો પદાર્થ આ જે પરિસ્થિતિમાં 27°C છે તો અહીંયા 27°C જોવું જોઈએ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતું જે વિકિરણ છે એની ઉર્જા, આ બેયનો ગુણોત્તર. બરાબર, એને શું ગણવાનું, આ પદાર્થની ઉત્સર્જકતા ગણવી. કોઈ પણ પદાર્થમાંથી ઉત્સર્જાતું વિકિરણ એની ઉર્જા અને છેદમાં એ જ પરિસ્થિતિમાં કાળો પદાર્થ રાખ્યો એમાંથી ઉત્સર્જાતું વિકિરણ છે એની ઉર્જા, એનો ગુણોત્તર, એને પદાર્થની ઉત્સર્જકતા ગણવાની. અને હું સૂત્રના સ્વરૂપમાં જ લખીશ કે ઉત્સર્જકતા મારે લખવી તો ઈ. ઉપર શું આવશે, પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા અને છેદમાં તે જ પરિસ્થિતિમાં રાખેલ કાળો પદાર્થ, એ કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા.
હાલો આની અંદર એ લખી નાખું કે કાળો પદાર્થ હોય તેની ઉત્સર્જકતા કેટલી. આ કાળો પદાર્થ છે એવું માની લો, તો ઉપર આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા અને છેદમાં કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા, તો એની ઉત્સર્જકતા કેટલી હોય? તો કે 1. બરાબર. કાળા પદાર્થ માટે શોષકતા અને ઉત્સર્જકતા બંને એક જ હોય. હવે બીજો શબ્દ ક્લિયર. હવે ત્રીજો શબ્દ એમાં કુલ ઉત્સર્જન પાવર. એને W વડે દર્શાવવું છે. હવે કુલ ઉત્સર્જન પાવર કોને કહેવાય? જો આ પદાર્થ માન લો કે આનું ક્ષેત્રફળ 1 એકમ છે. આમાં આ પદાર્થ હોય ને તો પદાર્થમાં વિકિરણનું શોષણ થતું હોય ને ઉત્સર્જન થતું હોય, બે પ્રકારની પ્રક્રિયા હોય. અત્યારે હું શોષણ જ ધ્યાનમાં લઉં છું, સોરી ઉત્સર્જન ધ્યાનમાં લઉં છું. ઉત્સર્જન જ છે ને, શોષણવાળી પ્રક્રિયા ધ્યાનમાં નથી લેતો. એકમ ક્ષેત્રફળની સપાટી લેવાની, એ સપાટીમાંથી એકમ સમયમાં જે વિકિરણ ઉત્સર્જાય એ વિકિરણની જે ઉર્જા હોય ને એ ઉર્જાને શું કરવાનું? તમારે કુલ ઉત્સર્જન પાવર ગણવાનું ફરજિયાત છે. શેમાંથી ઉત્સર્જાવું જોઈએ વિકિરણ? એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતું જે વિકિરણ હોય ને એટલા વિકિરણની ઉર્જા, એને તમારે એનો કુલ ઉત્સર્જન પાવર ગણવાનો. બરાબર. આમાં ફેરફાર કરવાનો નથી. આ બે વસ્તુ ફરજિયાત. એકમ ક્ષેત્રફળની સપાટી, એમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતું વિકિરણ અને એવા વિકિરણની જે ઉર્જા હોય, બરાબર, એને કુલ ઉત્સર્જન પાવર W કહેવામાં આવે છે. એટલે વ્યાખ્યા લખવી હોય તો આવું લખી શકું કે એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતું જે વિકિરણ છે, ઉત્સર્જાતા વિકિરણની ઉર્જાને કુલ ઉત્સર્જન પાવર W કહે છે. હવે સૂત્રના સ્વરૂપમાં જોતું હોય તો એકમ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ ક્યાં મૂકવાનું? છેદમાં. એકમ રાશિ બધી છેદમાં આવે. સૂત્રના સ્વરૂપમાં લખો ત્યારે એકમ ક્ષેત્રવાળી સપાટીમાંથી એકમ સમયમાં, સમય ક્યાં આવશે? છેદમાં. ઉત્સર્જાતા વિકિરણની ઉર્જા, તો ઉર્જા ક્યાં આવશે? અંશમાં. ઘન પદાર્થમાં મેં Q વડે ઉષ્મા ઉર્જા દર્શાવી, DQ વડે, અને અહીંયા ઉર્જા છે એનર્જી, એના ઉપર E વડે દર્શાવવું. અને હું નામ આપી દેવાનું કુલ ઉત્સર્જન પાવર W કહેવામાં આવે છે. આ કુલ ઉત્સર્જન પાવરનું સૂત્ર. એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતા વિકિરણની ઉર્જાને કુલ ઉત્સર્જન પાવર W કહેવામાં આવે છે. બીજું જો એમાં ચોથો ક્રમ ન્યૂટનનો નિયમ. ન્યૂટને શું કીધું કે જે પદાર્થ સારો શોષક હોય એ સારો ઉત્સર્જક હોય. અને મેં તમને કીધું ને, વધારે વિકિરણોનું શોષણ કરી શકતો હોય તેમાંથી વિકિરણોનું ઉત્સર્જન કેવું થતું હોય છે? વધારે હોય. અને જે પદાર્થમાં વિકિરણોનું ઓછું શોષણ થતું હોય તો એમાં ઉત્સર્જન કેવું હોય છે? એનું ઓછું હોય છે. બરાબર. એ ન્યૂટનનો નિયમ. ટૂંકમાં ખાલી વાક્યના સ્વરૂપમાં જ લખવાનું, જે પદાર્થ સારો શોષક હોય તે પદાર્થ સારો ઉત્સર્જક પણ હોય છે. આનો અર્થ સમજાય ને? અર્થ ખબર પડી જાય. જેમાં વધારે શોષણ થાય એ વધારે ઉત્સર્જન કરશે, ઓછું શોષણ થાય એ ઓછું ઉત્સર્જન કરશે વિકિરણોનું. પ્રક્રિયા બે ભેગી ચાલુ હોય, શોષણની અને ઉત્સર્જનની. જ્યારે જ્યારે જે જરૂર પડે, આમાં શોષણની જરૂર હતી તો મેં શોષણ ધ્યાનમાં લીધું, આમાં ઉત્સર્જનની જરૂર તો ઉત્સર્જન જ ધ્યાનમાં લીધું, આમાં ઉત્સર્જનની જરૂર હતી તો ઉત્સર્જન જ ધ્યાનમાં લીધું.
આ શબ્દમાં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ધ્યાનમાં લેવાનું, પણ પ્રક્રિયા બે ભેગી ચાલુ હોય. શોષાતા હોય વિકિરણો અને વિકિરણોનું ઉત્સર્જન થતું હોય. અને ન્યૂટનના નિયમ અનુસાર વધારે વિકિરણોનું શોષણ થાય ને તો વિકિરણ ઉત્સર્જન વધારે થતું હોય છે, અને ઓછું શોષણ થતું હોય છે તો વિકિરણનું ઉત્સર્જન ઓછું થતું હોય છે. અને પાંચમો શબ્દ, હજી શબ્દ તો નથી પણ વાક્ય છે. વાક્ય આવું આપ્યું છે કે સૂર્યને કાળો પદાર્થ ગણવામાં આવે છે. હવે શેના ઉપર નક્કી કર્યું? માની લો કે સૂર્ય હોય અને બીજો એ કાળો પદાર્થ હોય, તો બેમાંથી વિકિરણ તો નીકળતા હશે, આમાંથી નહીં વિકિરણ તો નીકળતા હશે. તો બેયમાંથી જે વિકિરણ નીકળે છે એમાં તરંગ લંબાઈઓ તમે જુઓ ને તો તરંગ લંબાઈઓ બધી રીતના વિકિરણો હરખા હતા. સૂર્યપ્રકાશનું વિકિરણ છે તો હું તમને એમ કહું તરંગ લંબાઈ, એમાં અસંખ્ય તરંગ લંબાઈ છે. સૂર્યપ્રકાશના વિકિરણ શબ્દમાં વિકિરણ છે તો તરંગ લંબાઈ અસંખ્ય. આપણે જ કહેતા હોય ને એમાં દ્રશ્ય વિભાગ છે, એની તરંગ લંબાઈનો ગાળો કેટલો છે? 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. 4000, 4001, 4002 એવું 7000. ખાલી દ્રશ્ય વિભાગ જ કીધું મેં. પછી સૂર્યપ્રકાશમાં તો દ્રશ્ય વિભાગ નહીં, એમાં તો એક્સ રે, ગેમા રેસ, અલ્ટ્રાવાયોલેટ, દ્રશ્ય વિભાગ, ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ્સ, રેડિયો તરંગો, આવા ઘણા બધા ગાળા બરાબર. એટલે અસંખ્ય તરંગ લંબાઈ છે. એટલે સૂર્યમાંથી જે વિકિરણ નીકળે છે એમાં જેવી તરંગ લંબાઈઓ જોવા મળતી હતી એવી તરંગ લંબાઈઓ કાળા પદાર્થના વિકિરણમાં જોવા મળતી હતી. એટલે આને ધ્યાનમાં રાખી અને સૂર્યને શું કરી દીધો? એને કાળો પદાર્થ ગણી લીધો. એટલે કે એમસીક્યુ તમે સોલ્વ કરતા હોય બરાબર છે, અને કાળા સૂર્યનું ઉદાહરણ આવે તો તમને ખબર પડી જવી જોઈએ કે સૂર્ય કાળો પદાર્થ છે, તો એમાં ઉત્સર્જકતાની જરૂર પડે તો 1 લેવું પડે. શોષકતાની જરૂર પડે એમસીક્યુમાં તો કેટલું લેવું પડે? 1 લેવું પડે. વળી આ ખબર જ ન હોય સૂર્યને કાળો પદાર્થ ગણાય, અને સૂર્યનું એમસીક્યુ આવે અને એમાં ઈની જરૂર પડતી હોય એમસીક્યુમાં, તો ઈની કિંમત ખબર જ ન હોય તો એમસીક્યુથી અટકી જાય. ખબર પડી જાય કે સૂર્યને કાળો પદાર્થ ગણાય એટલે એની ઉત્સર્જકતા 1 હોય અને શોષકતા 1 હોય તો તમે કિંમતને મૂકી શકશો એમસીક્યુમાં. એટલે આ 5 વસ્તુ ટૂંકમાં આ 9મા ક્રમના નોંધની અંદર તમારે ધ્યાનમાં લેવાની છે. આ 9મી નોંધ પૂરી કરું છું.